કોલકાતા હત્યાકાંડ બાદ કાયદો વ્યવસ્થા પર ગૃહ મંત્રાલયનો રાજ્યોને કડક આદેશ। દર 2 કલાકે રાજ્યોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર આપવો પડશે રિપોર્ટ। કોલકાતા કાંડના આરોપી સંજય રોયનો આજે થશે સાયકોલોજીકલ ટેસ્ટ। દિલ્હીથી CFSLની ટીમ પહોંચી કોલકાતા। ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે। ગાંધીનગર લોકસભા વિસ્તારોમાં વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ। સરખેજ વોર્ડમાં સાંજે સંબોધશે સભા। સુરત મનપાના 637 કર્મચારીઓને કરાયા કાયમી। 1000થી વધુ કર્મચારીઓને મળશે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ। જમ્મુ કાશ્મીરમાં આકાશી આફત। બાંદીપોરામાં ભૂસ્ખલન તો ધોધમાર વરસાદથી પુલવામામાં અનેક ગામ બેટમાં ફેરવાયા। માર્ગો પાણીમાં ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત।